અઠવાડિયે બજારની અંદર એક મોટો ઘટાડો આવ્યા બાદ આ અઠવાડિયે પણ તમને શરૂઆત જે છે એ ઘટાડા સાથે થતી જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે નિફ્ટી જે જગ્યાએ કામકાજ કરી રહ્યો છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે। છેલ્લા બે લો જે આપણે જોયા હતા 22,800ની નીચેના તેની પાસે આપણને નિફ્ટી ફરી એક વખત આવતો જોવા મળ્યો છે। એટલે આજના દિવસમાં મહત્વનું એ છે કે કયા બાજુનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળે છે। જો અહીંયાથી આપણને આજના દિવસના લો સસ્ટેન થતા જોવા મળે છે, થોડા દિવસ અહીંયા આપણને આજુબાજુ કારોબાર જોવા મળે છે, તો અહીંયા ફરી એક આશા જન્મશે એક નાનકડી રિકવરીની। ઓલમોસ્ટ ડબલ બોટમની પરિસ્થિતિ અત્યારે તો બનતી દેખાઈ રહી છે, પરંતુ જોવું એ રહ્યું કે અહીંથી હવે બજાર કઈ તરફ આપણને આગળ વધતો દેખાય છે। પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે વેચવાલી આપણને હાવી થતી જોવા મળી રહી છે એ હજી પણ યથાવત છે। આજના દિવસમાં શરૂઆત મિડ કેપની અંદર ખાસા એવા ઘટાડા સાથે થતી જોવા મળી હતી। જો કે એક રિકવરી આજના દિવસે ત્યાં નિફ્ટી મિડ કેપની અંદર આપણને આવતી જોવા મળી છે। જો કે નિફ્ટી બેંકની અંદર આજે વાત કરી લઈએ તો અહીંયા આજે 1% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ જુઓ ખાસ કરીને 48,000 તરફનું પ્રયાણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ રિસન્ટલી આપણને જે નીચલા સ્તર બનતા દેખાયા હતા એ 47,800 47,900ની આજુબાજુના હતા। જો કે ત્યાંથી હજી થોડું ઘણું દૂર છે નિફ્ટી બેંક, એટલે એના પર એક ખાસ ફોકસ આપણે રાખતા રહીશું। પરંતુ આજના દિવસમાં જુઓ બજારની શરૂઆત એક નરમાશ સાથે થઈ છે અને ઇન્ડિયા વિક્સ જે સવારે 6% જેટલો વધ્યો હતો તે અત્યારે લગભગ 8.5% જેટલો આપણને વધતો દેખાઈ રહ્યો છે। એટલે અહીંયાથી એ જ સંકેત મળી રહ્યા છે કે હજી બજારની અંદર આપણને કદાચ ઉતાર ચઢાવ કે વોલેટિલિટી કદાચ આવનારા સમયમાં વધતી જોવા મળે। વેલ, આગળ વધી આપણી સાથે ચર્ચામાં અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત આપનું અને વેરી ગુડ મોર્નિંગ। ગયું અઠવાડિયું થોડુંક નિરાશાજનક બજાર માટે ઓવરઓલ રહ્યું હતું અને એમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં એક મોટી વેચવાલી ગયા અઠવાડિયે આવી। જો કે આ અઠવાડિયાની શરૂઆત પણ અત્યારે કોઈ બહુ મોટા ઉત્સાહ સાથે થતી જોવા મળી રહી। ઇનફેક્ટ આજના દિવસે તમને નિફ્ટી જુઓ ઘણો મહત્ત્વના સપોર્ટ ઝોન પાસે અત્યારે કામકાજ કરી રહ્યો છે। નિફ્ટી બેંકની અંદર એક ઘટાડો છે અને મિડ કેપ સ્મોલ કેપની અંદર વેચવાલી આગળ વધતી જોવા મળી રહી છે। કઈ રીતે હવે આ અઠવાડિયાની અંદર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું બજાર પર? કયા લેવલ્સ હવે અહીંયાથી તમે ખાસ વોચ આઉટ કરશો? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો છેલ્લા 3-4 વારથી નિફ્ટી 22,800ના લેવલથી સતત બાઉન્સ કરી રહ્યું હતું અને એક રિલીફ રેલી આપણે જોઈ હતી ઓલમોસ્ટ 1000 પોઈન્ટની। એના પછી પાછું જે વેચવાલી આવી 1000 પોઈન્ટમાં તો પાછું 22,800નું જે લેવલ હતું એ હોલ્ડ કર્યું અને પાછી આપણે 400 પોઈન્ટની એક રિલીફ રેલી જોઈ હતી। પણ આજના સત્રમાં જોશો તો તમે નિફ્ટીએ 22,800નું લેવલ ડિસિઝિવલી તોડી નાખ્યું છે ઓન ઇન્ટ્રાડે બેસિસ। તો આજનું એક ક્લોઝિંગ મહત્વનું રહેશે। પણ જે હિસાબથી આજે બ્રેકડાઉન આવ્યું છે, ફ્રેશ બ્રેકડાઉન, મને લાગે છે અહીંયાથી જે વીકનેસ છે એ કદાચ કન્ટિન્યુ થઈ શકે અને નિફ્ટી 22,500થી લઈને 550 સુધી જઈ શકે। તો આજના સત્રમાં જ્યાં સુધી નિફ્ટી 23,000ની નીચે ટ્રેડ કરે છે, મને લાગે છે કે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ। 3 વારથી બજાર 22,800ના લેવલથી ફર્યું હતું, પણ આજે એક બ્રેકડાઉન આવ્યું છે ફ્રેશ, તો અહીંયાથી મને લાગે છે કે જે દબાણ છે એ યથાવત રહેશે અને અહીંયાથી નીચેમાં 200થી 250 પોઈન્ટનો ફોલ આપણે બેંક નિફ્ટીમાં નિફ્ટીમાં ઇમિડિયેટ બેસિસ પર જોઈ શકશું। તો 22,500થી લઈને 22,550 સુધીના લેવલ આપણે 1-2 દિવસમાં આવવાની શક્યતા છે। એટલે જુઓ ખાસ કરીને 22,500 સુધીના લેવલ 1-2 દિવસમાં આપણને આવતા જોવા મળી શકે એવી શક્યતા અહીંયાથી આપણને લાગી રહી છે। એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહીશું। આજના દિવસમાં અહીંયા એક મોટો ઘટાડો બજારની અંદર આપણને શરૂઆતી એની અંદર આવતો જોવા મળી રહ્યો છે। જો કે આજના દિવસે ખાસ કરીને હવે ચર્ચા સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરીએ અને જુઓ આજે તમને આજના ખરાબ બજારમાં પણ જ્યાં સૌથી સારું પોઝિટિવ ઓઆઈ એક્શન જોવા મળી રહ્યું છે, મન્નપુરમ ફાઇનાન્સનું કાઉન્ટર છે, લગભગ 15-15.5%નું ઓઆઈ અહીંયા વધ્યું છે। 6-7% જેટલો સ્ટોકની અંદર ઉછાળો આજના દિવસે આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે। અને તેજસજી, ખાસ કરીને તમારો મત અહીંયાથી મન્નપુરમ પર લેવા માંગીશ, કારણ કે જુઓ આજના દિવસે જે પ્રકારે અહીંયા આપણને તેજી બનતી જોવા મળી રહી છે આ કાઉન્ટરની અંદર 200 દિવસની મૂવિંગ એવરેજને ફરી એક વખત ઉપર આવ્યો છે, પરંતુ ઉપરના લેવલ પર હજી સસ્ટેનન્સ નથી આવતું જોવા મળી રહ્યું। લગભગ 193થી આજે થોડી ઘણી વેચવાલી આવતી જોવા મળી છે। કઈ રીતે હવે આ સ્ટોકને અહીંયાથી પ્લે કરશો? શું આજે થોડીક આ તેજી આવી છે, ખરીદી કરવી જોઈએ કે પછી અત્યારે થોડીક રાહ જોવાની સલાહ આપશો? મારા હિસાબથી ખરીદી અવોઇડ કરવી જોઈએ। તમે જોશો તો
છેલ્લા 5 દિવસથી મન્નપુરમ ફાઇનાન્સમાં ડેલી ચાર્ટ પર લોઅર લો બનાવ્યા હતા અને ફ્રાઇડેના સેશનમાં 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે સ્ટોકે બંધ આપ્યો તો એક નેગેટિવ સંકેત આપ્યો છે. જે ફ્રાઇડેમાં જે ગેપ અપ ઓપનિંગ થયું હતું એ ગેપ હવે એક રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરશે. તો મારા હિસાબથી જે આમાં રેઝિસ્ટન્સ છે એ કરીબન 193 194 ની આજુબાજુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ સરપાસ નથી કરતું, મને લાગે છે આજે જે રેલી આવી છે એક જસ્ટ રિલીફ રેલી છે. આ સ્ટોકમાં આપણે 210ના લેવલથી એક સતત ઘટાડો જોયો હતો અને નીચેમાં 170ના લેવલ આપણે ફ્રાઇડેના સેશનમાં જોયો હતો. તો આજની જે રેલી આવી છે એ જસ્ટ રિલીફ રેલી છે. મારા હિસાબથી આ રિલીફ રેલીમાં કોઈની પાસે લોંગ પોઝિશન અટવાયેલી હોય તો એકવાર નીકળી જવું જોઈએ. જ્યાં સુધી સ્ટોક 194 195 ની ઉપર બંધ નથી આપતો, મારા હિસાબથી આ સ્ટોકમાં બાઇંગ કરવું અવોઇડ કરવું જોઈએ અને કોઈ લોંગ પોઝિશન અટવાયેલી હોય તો આ રિલીફ રેલીમાં નીકળી જવું જોઈએ.